આગલી નાટે સુસાઇડ કરતો હતો. લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો. તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે. એક મૂવીનો એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો. સત્ય ઘટના આધારિત આપણે અનેક ફિલ્મો અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ એ ફિલ્મ જોઈ અને એનું પોતાનું જીવન અને ચરિત્ર બદલાયું હોય? આવી જ એક ઘટના ગુજરાતની અંદર સામે આવી છે કે જ્યાં ગુજરાતી ફિલ્મ લાલો જોઈ એક યુવકનું જીવન બદલાઈ ચૂક્યું છે. ફિલ્મ લાલો જોવા ગયેલા અમરેલી જિલ્લાના રાજુલાના યુવક વિરાટ ગુજરિયાનું એ આખું જીવન બદલાયું છે. જિંદગીથી હારી ચૂકેલા યુવકને એ ફિલ્મ જોઈને પ્રેરણા મળી છે. વિરાટે ફિલ્મ લાલો જોઈ અને નવા જીવનની શરૂઆત કરવાનો વિચાર આવ્યો અને વિચાર આવતાની સાથે જ રાજુલાથી યુવાન એ દ્વારકાની પદયાત્રાએ જવા માટે રવાના થયો છે. ફિલ્મથી પ્રેરાઈને સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રાની શરૂઆત કરી છે. ફિલ્મ લાલો જોયા બાદ પોતાના જીવનમાં પરિવર્તન આવ્યા હોવાની વાત કરી. લાલો ફિલ્મ જોઈને નવી જિંદગી જીવવાની શરૂઆત હું કરી રહ્યો છું. 370 કિલોમીટર સુધીની પદયાત્રાએ રવાના થયેલો વિરાટ ગુજરિયા એ ખુલ્લા પગે સમઢિયાળાથી દ્વારકા સુધીની પદયાત્રા એ શરૂ કરશે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે વિરાટ ગુજરિયા કે જેના હાથમાં ફિલ્મ લાલોની એ ધ્વજા છે, જ્યારે તે ફિલ્મ જોવા ગયો હતો એ દરમિયાન ફિલ્મના એ કલાકારો, ફિલ્મની અંદર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર એ અભિનેતા પણ ત્યાં હાજર હતા અને તેની હાજરીમાં જ તેને કહ્યું કે હું મારું જીવન ટૂંકાવવા જઈ રહ્યો હતો, પરંતુ આ ફિલ્મ જોયા બાદ હું મારા નવા જીવનની શરૂઆત કરીશ. અને નવા જીવનની શરૂઆત દરમિયાન આ યુવકે દ્વારકાથી લઈને એટલે કે સમઢિયાળાથી દ્વારકા સુધી પદયાત્રા કરશે, જ્યાં તેની સાથે તેના મિત્રો પણ જોડાયા છે. કેમ કે જીવનથી હારી ચૂકેલા શખ્સે એ ગુજરાતી ફિલ્મ જોઈ અને ફિલ્મ જોઈ તેનું જીવન આખું એ બદલાઈ ચૂક્યું છે. અનેક વખત આપણે એ સત્ય ઘટના આધારિત ફિલ્મો જોતા હોઈએ છીએ કે જ્યાં કોઈ વ્યક્તિએ પોતાનું જીવન હારી ચૂક્યા છે, સંઘર્ષમય જીવન છે અને ત્યારબાદ પોતાના જીવનની નવી શરૂઆત કરે છે. આવી અત્યાર સુધી અનેક બોલિવૂડની ફિલ્મો આવી ચૂકી છે, અનેક એવી ગુજરાતી ફિલ્મો પણ આવી ચૂકી છે કે જ્યાં સત્ય ઘટના આધારિત છે. કોઈ એ રમતવીરની ફિલ્મ હોય, કોઈ અભિનેતાઓની ફિલ્મ હોય કે પછી એ કોઈ ભારતના એવા કલાકારો હોય, ભારતની બોર્ડર ઉપર ફરજ બજાવતા એ આર્મી મેનની કોઈ કહાની હોય. દરેક કહાની પાછળ કોઈ સંઘર્ષ હોય છે, પરંતુ ગુજરાતીના એ ફિલ્મ જોઈ, ફિલ્મ લાલો જોઈ એક યુવક જે પોતાના સંઘર્ષથી હારી ચૂક્યો હતો, પોતાનું જીવન ટૂંકાવવા જઈ જ રહ્યો હતો અને અંતે તેને આ ફિલ્મ જોઈ અને ફિલ્મ જોતાની સાથે જ તેને શું નિવેદન આપ્યું? બે દ્રશ્યો, બે વખત નિવેદન. એક ફિલ્મ પૂરું થતાની સાથે જ ફિલ્મના અભિનેતાઓની સામે આપેલું એ નિવેદન અને ત્યારબાદ તમે સાંભળો એ તેને પદયાત્રા શરૂઆત કરી, પોતાના નવા જીવનની શરૂઆત કરી, ત્યારે તેને શું કહ્યું એ પણ. ત્યારે કોઈ માણસ હારતું હોય છે ને ત્યારે જીવવા માટે એક આવી મૂવી આવે છે જેનું ઉદાહરણ હું પોતે છું. આગલી નાટે સુસાઇડ કરતો હતો. લાલા મૂવી જોઈએ પછીનો જીવવાનો સંકલ્પ કરી લીધો. ગુજરિયા વિરાટ છે. હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો, તૂટી ગયો હતો. એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો હતો, મતલબ એના કોઈ શબ્દો નથી, પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી. જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે. એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈશે. જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે. બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો. કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણે ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ. એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે, તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ. ભગવાન દ્વારકાધીશના શરણોમાં હું ભગવાન ઉગાડા પગે જાઉં છું. ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે. અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે
કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો.